શું તમને ખબર છે કે હવે તમારું પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે તાલુકા કચેરીના ચક્કર લગાવવાની જરૂર નથી। હવે તમે મોબાઈલથી જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો અને આ કાર્ડ માલિકી સાબિત કરવા બેંક લોન લેવા કાયદેસર દસ્તાવેજ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે। આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે મોબાઈલમાં પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું। વિડીયો આખો જુઓ કારણ કે છેલ્લે હું એક મહત્વની ભૂલ વિશે પણ સમજાવીશ જેના કારણે ઘણા લોકો પ્રોપર્ટી કાર્ડ મેળવી શકતા નથી। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ। જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો। વિડીયો જોયા પછી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો। પ્રોપર્ટી કાર્ડ એટલે શું? સૌપ્રથમ સમજીએ કે પ્રોપર્ટી કાર્ડ શું છે। પ્રોપર્ટી કાર્ડ એ એક શહેર કે ગામની જમીન અથવા પ્લોટનું સરકારી રેકોર્ડ દસ્તાવેજ છે। આમાંને સામાન્ય રીતે લખેલું માલિકનું નામ, સર્વે નંબર, જમીનનો વિસ્તાર, મિલકતની વિગત અને હક અને નોંધ। સરળ ભાષામાં કહીએ તો આ દસ્તાવેજ માલિકીનો એક પુરાવો ગણાય છે। ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ શું છે? હવે સરકારે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડની સુવિધા શરૂ કરી છે। એનો અર્થ એ થયો કે કચેરી ગયા વગર, કોઈ એજન્ટ વગર મોબાઈલથી જ તમે સરકારી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો। સ્ટેપ બાય સ્ટેપ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? તો સ્ટેપ પહેલું, સૌપ્રથમ તમારા મોબાઈલમાં બ્રાઉઝર ખોલો, પછી છે ગુજરાત સરકારની વેબસાઇટ ખોલો, anyroy.gujarat.gov। હોમ પેજમાં તમને મિલકત વિકલ્પ જોવા મળશે, અર્બન લેન્ડ રેકોર્ડ અથવા પ્રોપર્ટી કાર્ડ, એ પર ક્લિક કરો। હવે તમને કેટલીક વિગતો ભરવાની રહેશે। એમાં જિલ્લો, તાલુકો, ગામ અથવા શહેર અને સર્વે નંબર। પછી સર્ચ પર ક્લિક કરો। થોડા જ સેકન્ડમાં તમારી મિલકતનું પ્રોપર્ટી કાર્ડ સ્ક્રીન પર દેખાશે। હવે તમે PDF ડાઉનલોડ કરી શકો, પ્રિન્ટ પણ કાઢી શકો અને આ દસ્તાવેજ કાયદેસર ઉપયોગમાં લઈ શકો। પ્રોપર્ટી કાર્ડ ક્યાં કામ આવે ભાઈ? ઘણા લોકો પૂછે કે પ્રોપર્ટી કાર્ડ ઉપયોગમાં ક્યાં લઈ શકાય? તેનો ઉપયોગ થાય છે મિલકતની માલિકી સાબિત કરવા માટે, બેંક લોન લેવા માટે, વેચાણ દસ્તાવેજ સમયે અને કોર્ટમાં કેસ પુરાવા તરીકે તેનો ખૂબ ઉપયોગ થાય છે। આ કારણે પ્રોપર્ટી કાર્ડ ખૂબ જ મહત્વનું એક દસ્તાવેજ ગણાય। ધ્યાનમાં રાખવાની એક ખાસ વાત છે કે જો જમીનનો રેકોર્ડ અપડેટ ના હોય, નામ ફેરફાર થયેલું હોય તો ક્યારેક પ્રોપર્ટી કાર્ડ દેખાતું નથી। એવામાં પહેલાં મ્યુટેશન એન્ટ્રી કરાવવી ખૂબ જરૂરી છે। તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે તાલુકા કચેરી ગયા વગર મોબાઈલથી જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, મિત્રોને શેર કરો। આવી જમીન અને કાયદાની માહિતી માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।